વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક ભણવાના છીએ આદિવાસી જે છે એની જનસંખ્યા પ્રમાણે એની સ્થિતિ શું છે, સાક્ષરતા શું છે, જાતિ પ્રમાણ શું છે, કયા રાજ્યમાં જનજાતિનું પ્રમાણ વધુ છે એટલે કે આદિવાસી મિત્રોનું પ્રમાણ વધુ છે કે ઓછું છે, આ સંબંધિત તમામ સવાલો આપણે જોઈ જવાના છીએ. અહીંયા મેં લખ્યું છે જિયોગ્રાફી અને અહીંયા મેં લખ્યું છે કલ્ચર. એનો મતલબ એમ છે કે જિયોગ્રાફી અને કલ્ચર બંનેની દ્રષ્ટિએ આ ટોપિક મહત્વનો છે. કારણ કે જ્યારે આપણે હ્યુમન જિયોગ્રાફીની વાત કરતા હોય, માનવ જનગણનાની વાત કરતા હોય ત્યારે આ પોઈન્ટ બને, જિયોગ્રાફીની દ્રષ્ટિએ ઉપયોગી છે. અને કલ્ચરમાં જ્યારે આપણે આદિવાસી સંસ્કૃતિનું પ્રમાણમાં ભણવાની વાત કરતા હોય ત્યારે આપણે ખબર પડવી જોઈએ કે આ રાજ્યમાં આદિવાસી મિત્રો વસે છે અને એની સંસ્કૃતિ આ રીતની છે. તો કલ્ચરલના ટોપિકથી પણ પોઈન્ટ ઓફ વ્યૂ આ ટોપિક મહત્વનો છે. એટલે આપણે સાધ્યમાં જિયોગ્રાફીમાં પણ આ ટોપિક હશે અને કલ્ચરમાં પણ આ ટોપિકને આપણે મૂક્યો હશે. આટલું ક્લિયર? ખાસ યાદ રાખજો કે આદિવાસી સંસ્કૃતિ કોઈ 2 કલાકની ઘટના નથી કે તમે એને ભણી જાઓ અને તમે એમ કહી દો કે એક્ઝામ ઓરિએન્ટેડ મારી તૈયારી થઈ ગઈ. આદિવાસી સંસ્કૃતિમાં ઘણી બધી બાબતો આવે. એક ટ્રાઇબનું મહત્વ શું છે, કયા ટ્રાઇબમાં બહુપત્ની પ્રથા છે, કયા ટ્રાઇબમાં એક જ પત્ની પ્રથા છે એટલે કે સિંગલ મેરેજ જ હશે, વધુ પ્રમાણમાં મેરેજનું કન્સેપ્ટ નહીં હોય. પછી કોણ શિકાર પ્રવૃત્તિ સાથે કનેક્ટેડ છે, કોણ કાયમી ખેતી કરે છે, કયે આદિવાસી ટ્રાઇબની કોઈ સ્પેશિયલ એનું કલ્ચર છે. તો આ બધી બાબતનો ખ્યાલ આપણે હોવો જોઈએ. તો સિમ્પલ વસ્તુથી કોઈ એક્ઝામમાં આપણે એમ ના કહી શકીએ કે મારો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે પહેલાં આની એક સિમ્પલ ખ્યાલ જોઈએ કે એપ્રોક્સિમેટ એની વસ્તી કેટલી છે, કેટલો વધારો થાય છે, ઘટાડો થાય છે, શું છે, કમ્પ્લીટ જોઈ લઈએ. તો અહીંયા ધ્યાનથી સમજજો, આદિવાસી મિત્રો જે છે અને આપણે જનજાતિ કહીએ છીએ અને એને આપણે ઇંગ્લિશમાં ST કહીએ છીએ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ. શિડ્યુલ ટ્રાઇબ, આટલું ક્લિયર? તો ST નું ફૂલ ફોર્મ થાય શિડ્યુલ ટ્રાઇબ, અનુસૂચિત જનજાતિ, જેને આપણે આદિવાસી પણ કહીએ છીએ. તો ચાલો આજે આપણે જોઈએ કે એના સંબંધિત આપણે કેટલા ડેટા આવડવા જોઈએ કે જે આપણે પ્રિલિમની એક્ઝામમાં પણ કામમાં આવે અને જ્યારે આપણે મેન્સ કોઈ લખતા હોય અને જો આપણે ટકાવારી જેવા ડેટાથી આપણે એને બતાવતા હોય કે આ રીતનું છે તો તમે યાદ રાખજો તમારો જવાબ ખોટો પડશે નહીં. ઇન્વર્ટેડ કોમામાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણેનો ડેટા હશે, કારણ કે 2021ની વસ્તી ગણતરી ડિલે થઈ છે એટલે એનું પરફેક્ટ ડેટા કદાચ હું એવું માનું છું ત્યાં સુધી 2027 કે 2028 સુધીમાં આવશે. એટલા માટે હજુ આપણે 2028 સુધી એમ કહી શકીએ કે આવા જ ડેટાઓ આપણે યાદ રાખવાના છે અને ત્યારબાદ પછી આપણે એમાં અપડેટ કરવું પડે. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો હવે જુઓ, જ્યારે પણ આપણે શેડ્યુલ ટ્રાઇબની વાત કરતા હોય આને આપણે કહીશું શેડ્યુલ. S એટલે શેડ્યુલ, C ફોર કાસ્ટ. તો આને કહીએ છીએ આપણે અનુસૂચિત જાતિ. આટલું ક્લિયર? અને S એટલે શેડ્યુલ, T એટલે ટ્રાઇબ. તો આને આપણે કહીએ છીએ અનુસૂચિત જનજાતિ. જનજાતિ, આટલું ક્લિયર? જેને આપણે કહીશું આદિવાસી મિત્રો. આટલું ક્લિયર? ઓકે. તો જ્યારે આજે આપણે ટોપિક લેવાનો છે આદિવાસી રિલેટેડ, આપણે ટોપિકનો ક્રમ ચલાવવાનો છે જેમાં આપણે તમામ બાબત આદિવાસી રિલેટેડ કલ્ચરમાં હશે તો કલ્ચરના ટોપિકમાં મૂકશું અને જિયોગ્રાફી હશે તો જિયોગ્રાફીના ટોપિકમાં મૂકશું. જેમાં તમને અવારનવાર એવો સવાલ પૂછાય છે કે આ ટ્રાઇબ કયા રાજ્ય સાથે છે, જોડકા જોડો. પછી એમ કહેશે કે આ ટ્રાઇબની નીચેમાંથી કઈ લાક્ષણિકતા મેચ થાય છે, એના દેખાવ, એનું કોઈ પર્ટિક્યુલર કોઈ કલ્ચરની કસ્ટમ હશે તો એવા સવાલ પૂછાશે. તો અપ ટુ ડેટ ઊંઘમાં પૂછશે ને તમને કોઈ તો પણ તમને જવાબ આવડશે. વેઇટ એન્ડ વોચ. એના માટે મેં કંઈક એવું રાખ્યું છે કે જે તમને ક્લિયર કટ યાદ રાખે કે ઓકે આની સાથે આ જ કનેક્ટ થવું જોઈએ. વેઇટ એન્ડ વોચ. પણ આજના લેક્ચરમાં આપણે રફ આઈડિયા લઈએ છીએ. ક્લિયર? તો ચાલો ST આપણે ભણીએ છીએ તો અમુક ડેટા જો આપણે શેડ્યુલ કાસ્ટના પણ આપણે વસ્તી ગણતરી પ્રમાણે કરી નાખીએ તો આપણે બહુ સારું રહે કે એક સાથે બંધ બેસતું થઈ જાય એમ છે. એટલે બેના ડેટા આપણી સાથે આવે. અને યાદ રાખજો, વસ્તી ગણતરીમાં જ્યારે કોઈ પણ વિદ્યાર્થી તૈયારી કરતો હોય ત્યારે સામાન્ય જનસંખ્યા યાદ રાખે એમાં આટલા ટકા તે ટકા, પણ જ્યારે એક્ઝામ અઘરી કરવી હોય ત્યારે તમને એમ પૂછે શેડ્યુલ કાસ્ટની વસ્તી કેટલી, એની ટકાવારી કેટલી, એનું જાતિ પ્રમાણ કેટલું, એની સાક્ષરતા કેટલી, આવા સવાલ પૂછે અને પૂછાઈ ગયા છે. UPSC, GPSCમાં DYSO, STI, PI બધામાં પૂછાઈ ગયેલા છે. તો આપણે એને એકદમ ક્લિયર કટ યાદ રાખી લઈએ. વેઇટ એન્ડ વોચ. જો
ભાઈ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની વસ્તી ગણતરી બાબતે આપણે સેન્સસ 2011 સેન્સસ 2001 અનુસાર આપણે અત્યારમાં ડેટા જોવાના છીએ. આટલું ક્લિયર? તો શેડ્યુલ કાસ્ટની વસ્તી આખા ભારતમાં 20 કરોડ જેટલી છે. કેટલી? 20 કરોડ જેટલી વસ્તી આખા ભારતમાં શેડ્યુલ કાસ્ટની છે, એટલે કે અનુસૂચિત જાતિની છે. અહીંયા મેં જેટલી લખી એનો મતલબ 20 ની પાછળ 0.1 આવે 2 આવે એવું આવશે, પણ લમસમ ડેટા કેટલો? 20 કરોડ જેટલી વસ્તી ભારતમાં શેડ્યુલ કાસ્ટની છે 2011 અનુસાર. એનો મતલબ 121 કરોડની ભારતની વસ્તી હોય તેમાંથી 20 કરોડની વસ્તી આપણા અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ વાળા મિત્રોની હશે. એના અડધા કરો એટલે શેડ્યુલ ટ્રાઇબની વસ્તી ભારતમાં થાય. 20 કરોડના અડધા કરો તો 10 કરોડની વસ્તી જેટલી વસ્તી આપણા આદિવાસી મિત્રોની છે. આટલું ક્લિયર? તો તમને એક્ઝેક્ટ તમને ક્લાસ 3 હોય તો ડેટા પૂછી નાખે કે શેડ્યુલ કાસ્ટની વસ્તી 2011 વસ્તી ગણતરી અનુસાર કેટલી હતી ભારતમાં, તો 20 કરોડ. શેડ્યુલ ટ્રાઇબની વસ્તી 2011ની વસ્તી ગણતરી અનુસાર કેટલી હતી, તો તમારે કહી દેવાનું આની 20 કરોડ હતી તો આની 10 કરોડ હતી. ક્લિયર? શેડ્યુલ કાસ્ટ 20 તો શેડ્યુલ ટ્રાઇબ 10 કરોડ. આ શું કામ આપણે કરવાનું છે? તમને એમ થાય કે 2011 નું શું કામ? કારણ કે 2021ની વસ્તી ગણતરી ત્યાં સુધીમાં ચાલુ થઈ જવી જોઈએ. હજુ 2024ના જાન્યુઆરી સુધી ચાલુ થઈ નથી, એટલે એનો ડેટા આવતા હજુ બહુ જ વાર લાગશે. એટલે આવનારી એક્ઝામ હજુ 4-5 વર્ષની એક્ઝામ તમે ગણી લો તો 2011ની જ વસ્તી ગણતરી અનુસાર તમારે ડેટા યાદ રાખવાના થશે. આટલું ક્લિયર? અને જો ચોખવટ કરીને પૂછવું હશે તો કોઈ મેન્શન કરશે કે આ રિપોર્ટ અનુસાર કેટલી. આટલું ક્લિયર? ઓકે, ડન. તો 20 કરોડ ને 10 કરોડ યાદ રહી ગયું. અને ક્લાસ 1-2 વાળા વિદ્યાર્થીને શું કરે? આવો ડેટા ન પૂછે, એમાં એમ પૂછે કે ભારતની વસ્તી ગણતરી જે થઈ હતી 2011માં તેમાં શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની વસ્તી લગભગ સરખી હતી. વિધાન સાચું? ખોટું. શેડ્યુલ કાસ્ટની વસ્તી એ શેડ્યુલ ટ્રાઇબની વસ્તી કરતા અડધા ભાગની છે. ખોટું. ત્રીજું વિધાન, 2011ની વસ્તી ગણતરી અનુસાર શેડ્યુલ કાસ્ટની વસ્તી શેડ્યુલ ટ્રાઇબ કરતા ડબલ જેટલી હતી. વિધાન સાચું. આટલું ક્લિયર? તો આપણે એટલા માટે મેં બેયના ડેટા લઈ લીધા. અત્યારમાં આપણે કલ્ચર ભણીએ છીએ તો કલ્ચરમાં એમ આવશે કે આદિવાસી જે મિત્રો છે એની જનસંખ્યા અને પછી એને કલ્ચરની કસ્ટમ, અને એવી જ રીતના જીઓગ્રાફીમાં શું આવશે? આખું હ્યુમન જીઓગ્રાફી એવી રીતના આગળ આવશે. બરાબર? એટલે આપણે અત્યારમાં આદિવાસી મિત્રનો જ ટોપિક ભણીએ છીએ, પણ આપણે આ બેની કમ્પેરિઝન લઈ લે એટલે આપણે ડેટા હંમેશ માટે યાદ રહી જાય. ક્લિયર? ચાલો, ભારતની કુલ વસ્તીમાં ટકાવારી કેટલી? ભારતની કુલ વસ્તીમાં ટકાવારી કેટલી? તો તમને એટલું મગજ ચાલે છે કે જો આ 10 કરોડ હોય અને આ 20 કરોડ હોય તો જો હું એમ કહું કે ભારતની કુલ વસ્તી છે ને એમાં આનો 5% હિસ્સો છે તો એટલું લોજિક ખબર પડે તો આનો 10% હિસ્સો હશે. કેમ? જો 10 કરોડ વસ્તી એ ભારતની કુલ વસ્તીમાં 5% હિસ્સો લઈ લેતા હોય તો આ એનાથી ડબલ છે, તો એ ભારતમાં કેટલો હિસ્સો લે? ડબલ લઈને. એટલું તો યાદ રહીને. તો એટલું યાદ રાખજો કે 10 પછી 10ની આગળ આવતો બેકી આંકડો 8 છે. 10ની આગળ આવતો બેકી આંકડો 8 છે. આમ આવે ને 2, 4, 6, 8, 10. તો 10ની આગળનો બેકી આંકડો કયો છે? 8 છે. તો ભારતમાં 2011ની વસ્તી ગણતરી અનુસાર 10 કરોડ જેટલી વસ્તી આદિવાસી મિત્રોની હતી, જે ભારતની જનસંખ્યાના 8.6% થાય. તો 10 કરોડે 8% હોય તો 20 કરોડે કેટલો હિસ્સો બને? ડબલ બને. એટલે 8 દુ કેટલા થાય? 8 દુ 16. એટલે અહીંયા જવાબ આવશે 16.6%. તો તમને પૂછે કે 2011ની વસ્તી ગણતરી અનુસાર શેડ્યુલ કાસ્ટની ભારતની કુલ જનસંખ્યામાં કેટલા ટકા હિસ્સો છે? 16.6%. અને તમને એમ પૂછે ભારતની જનસંખ્યામાં આદિવાસી વસ્તીનો કેટલા ટકા હિસ્સો છે? 8.6%. આટલું ક્લિયર? 10 કરોડે 8.6%, 20 કરોડે 16.6%. આટલું ક્લિયર? હવે તમે યાદ રાખજો અહીંયા હું શું કરું છું એ તમે એક વખત જોઈ લો. ધ્યાનથી જોજો. 17 છે 17 એમાં હું 3 નાખું, 17માં હું +3 કરું તો કેટલા થાય? 20 જેવું થાય. 17માં 3 નાખું તો કેટલા થાય? 20 જેવું થાય. 20માં 3 નાખું તો કેટલા થાય? 23 જેવું થાય.
આ પેલું આવે ને મેથ્સમાં શ્રેણી, કે શ્રેણીના લેક્ચર પ્રમાણે આટલા એડ કરતા જવાના. તો શ્રેણીના લેક્ચરમાં આપણે જોઈએ છે કે 17માં 3 નાખો તો 20, 20માં 3 નાખો તો 23. તો આ 3 ડેટાને યાદ રાખજો, કારણ કે તમને એક્ઝામમાં ગમે ત્યારે પૂછશે કે ધારો કે 2001ની વસ્તી ગણતરીમાં મારી વસ્તી 100ની હોય અને 2011માં મારી વસ્તી ગણતરી 110 થાય, તો એનો મતલબ એમ થાય કે 10%, ધારો અહીંયા લખી દો, ધારો કે 2001માં મારી વસ્તી 100ની છે, 2011માં વસ્તી કરી 110ની થઈ, તો એમ કહેવાય કે 10 વર્ષમાં 10% વસ્તીનો વધારો થયો, કારણ કે 100માંથી 110 થયા એટલે 100ના 10% એટલે 10 થાય, તો 110. તો આને કહેવાય દશકીય વૃદ્ધિ દર, એટલે કે 10 વર્ષમાં આટલા ટકા વધી ગયું. આટલું પહેલા ક્લિયર થાય છે? ડન છે? તો ધ્યાનથી તમારે એક યાદ રાખજો કે 2011માં શેડ્યુલ કાસ્ટની વસ્તી કેટલી હતી? 20 કરોડ હતી ને, 20 કરોડ. તો એટલું યાદ રાખજો કે એનો દશકીય વૃદ્ધિ દર છે 20%. એનો દશકીય વૃદ્ધિ દર કેટલો છે? 20% જેટલો. એનો મતલબ એમ કે 2001માં જ્યારે વસ્તી કરવામાં આવી હશે ત્યારે ભારતની વસ્તી હતી, 2001માં ભારતની વસ્તી હતી 102 કરોડ. કેટલી હતી? 102 કરોડ વસ્તી હતી. 2011માં જોવામાં આવી તો ભારતની વસ્તી થઈ 121 કરોડ. હવે 102 કરોડ જે હતા ને, 102 કરોડ, એમાંથી શેડ્યુલ કાસ્ટની વસ્તી હતી 16 કરોડ જેટલી. કેટલી? 16 કરોડ જેટલી હતી. અને 2011માં જોવામાં આવ્યું તો શેડ્યુલ કાસ્ટની વસ્તી હતી 20 કરોડ જેટલી. એટલે 4 કરોડ વસ્તી વધી. તો એને એમ કહેવાય કે 20% જેટલી વસ્તી વધી એક વર્ષમાં નહીં, 10 વર્ષમાં. તો તમને પૂછવામાં આવશે કે શેડ્યુલ કાસ્ટનો 2011ની વસ્તી ગણતરી અનુસાર કેટલો દશકીય વૃદ્ધિ જોવા મળે છે? તો એટલું યાદ રાખજો, શેડ્યુલ કાસ્ટમાં બહુ કોમન છે 20 કરોડ વસ્તી થઈ હતી, અને એ આગળની જે વસ્તી ગણતરી હતી દર 10 વર્ષે થાય, એમાં આગળની વસ્તી ગણતરી હતી એના કરતા 20 ગણી નો બોલાય, 20% વધી કહેવાય. આટલું ક્લિયર? એટલે 16 કરોડના તમે 20% જેવું ગણશો તો 4 કરોડની આસપાસ થશે. તો 16 કરોડમાંથી કેટલા થઈ? 20 કરોડ થઈ. આટલું પહેલા ક્લિયર છે? હવે મેં તમને શ્રેણી શું કામ યાદ રાખાયું? તો હંમેશા એટલું યાદ રાખજો કે કોઈ પણ જગ્યાએ તમને આવો ક્રમ જોવા મળશે કે ભારત હશે, પછી કઈ પણ વસ્તુ હશે ને તો એ આગળ પડતું હશે શેડ્યુલ કાસ્ટ હશે, અને પછી કઈ પણ વસ્તુ હશે તો એમાં કોણ હશે? શેડ્યુલ ટ્રાઇબ હશે. એટલે ધારો કે ભારતની સાક્ષરતા વધુ હશે તો એનાથી ઓછી સાક્ષરતા હશે શેડ્યુલ કાસ્ટની, અને એનાથી ઓછી સાક્ષરતા હશે શેડ્યુલ ટ્રાઇબની. એટલા માટે આપણે પ્રયત્ન કરીએ કે આપણા શેડ્યુલ ટ્રાઇબના જે મિત્રો છે, આદિવાસી મિત્રો, એનું વધુને વધુ ભણતર વધે, વધુને વધુ એ રોજગારી મેળવે, વધુને વધુ આપણી સમરસતામાં આવે, આપણે ભારતીય તરીકે એક બની અને બધાનો સુનિશ્ચિત વિકાસ થાય અને બધાને પ્રાઇમરી નીડ્સ મળે. પણ અત્યારમાં તમે જુઓ તો ભારતનો જે પણ હશે એનાથી ઓછું હશે, કુલ ભારત કરતાંય ઓછું હશે શેડ્યુલ કાસ્ટ, અને શેડ્યુલ કાસ્ટ કરતાંય ઓછું હશે શેડ્યુલ ટ્રાઇબ. આટલું ક્લિયર? એટલા માટે મેં તમને એમ કીધું કે તમારે અહીંયા ધ્યાનથી જોવાનું છે કે ભારત જે છે, ભારત એની વસ્તી જે છે, એની વસ્તી 2001 કરતા 2011માં 17%ના દરે વધી હતી. કેટલા ટકા વધી હતી? 17%ના દરે વધી હતી. શેડ્યુલ કાસ્ટની વસ્તી છે 2001 થી 2011માં આવતા 20%ના દરે વધી હતી, 20%ના દરે. અને શેડ્યુલ ટ્રાઇબની વસ્તી 2001 થી 2011માં આવતા 23%ના દરે વધારો થયો હતો. એટલા માટે મેં તમને કીધું હતું કે ભાઈ એમ પૂછે છે ને કે વસ્તી કેટલા દરે વધે છે, તો તમે એટલું યાદ રાખો ને કે શેડ્યુલ કાસ્ટની વસ્તી તમને ખબર છે કે 2011માં કેટલી થઈ હતી? 20 કરોડ. બરાબર? તો એ કેટલા દરે વધી હતી? 20%ના દરે. તેમાંથી 3 ઘટાડી દો અને એમાં 3 એડ કરી દો તો 23%ના દરે કોણ વધ્યું છે? શેડ્યુલ ટ્રાઇબ વધી છે, અને એ વધીને કેટલી થઈ? 10 કરોડ. ભલે 10 કરોડ થઈ, તમને એમ થાય કે આ 20% વધી, આ 23% વધી, તો આ 20% 20 કરોડ, અને આ 23% વધી તો 10 કરોડ કેમ થયું? ભાઈ આનો મતલબ એમ થાય કે 50 હોય, 50 એમાંથી 100 વસ્તી થાય તો એમ સમજો કે 100% વધી. કેટલા ટકા વધી?
100% વધી, કારણ કે 50 પોતે 100% છે, એમાં પાછા 50 એડ થઈ ગયા એટલે 100% થઈ, બરાબર. પણ હું એમ કહું કે 100 હતી વસ્તી અને એમાંથી 110 થઈ, તો હકીકતે આ 100 કરતાં 110 નો આંકડો મોટો છે, 100 કરતાં 110 નો આંકડો મોટો છે, પણ આને એમ કહેવાય 10% વધી. કેમ? 100 માંથી 110 થઈ એટલે ખાલી 100 હતા એટલા ને એટલા, એમાં 10 વધ્યા એટલે 110 એટલે 10% વધી. જ્યારે આમાં 50 માંથી 100 થયા એટલે 50 હતા એમાંથી 100 થયા એટલે ડબલ થઈ ગયું, એટલે 50 તો ઠીક છે, એના કરતાંય 100% વધી ગઈ, તો આને કહેવાય 100% વધીને આને કહેવાય 10%. પણ વસ્તી જોવો તો આના કરતાં આ આંકડો વધુ છે. આટલું ક્લિયર? તો આ 20% વધી, પણ જે પહેલેથી એનો વધુ પ્રમાણ હતું ને એમાં વધારો થયો છે. આટલું ક્લિયર? તો ધ્યાનથી સમજજો કે આ ડેટા યાદ રાખવાનો છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનો દશકીય વૃદ્ધિ દર કેટલો છે? 17%, એટલે 100એ 17 વ્યક્તિ વધતા હતા. આટલું ક્લિયર? શેડ્યુલ કાસ્ટનો 2011 પ્રમાણે દશકીય વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 20%, એટલે 100 વ્યક્તિએ 20 લોકો વધતા હતા. અને શેડ્યુલ ટ્રાઇબનો જે છે એનો વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? દશકીય 23%, એટલે 100 વ્યક્તિએ 23 લોકો વધતા હતા. આટલું ક્લિયર? ડન છે બધાને? તો ચાલો, આ ડેટા થઈ ગયો કે દશકીય વૃદ્ધિ દર 20% છે, તો આનો દશકીય વૃદ્ધિ દર કેટલો હતો? અરાઉન્ડ 23% જેટલો. અહીંયા સુધી ક્લિયર? શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ. ચાલો આગળ આપણે જઈએ. હવે શું આપ્યું છે જો કે શેડ્યુલ કાસ્ટ છે એનું જાતિ પ્રમાણ અને શેડ્યુલ ટ્રાઇબનું જાતિ પ્રમાણ તમને પૂછ્યું છે કે આનું જાતિ પ્રમાણ કેટલું અને આનું જાતિ પ્રમાણ કેટલું. આટલું ક્લિયર? ફરીથી કહું છું, ધ્યાનથી સમજજો. ફરીથી કહું છું, ધ્યાનથી સમજજો કે આમ હશે જો, કા આમ જ ક્રમ હશે, કા આ વધુ હશે એનાથી ઓછું, એનાથી ઓછું, કા આનાથી વધુ આ અને આનાથી વધુ આ, પણ ક્રમ આમ હશે. વચ્ચે આમ તેમ નહીં હોય લગભગ બધી મેટરમાં, કે આમ ક્રમ બનતો છે કે આમ ક્રમ બનતો છે. તો ફરીથી કહું છું, જાતિ પ્રમાણ એટલે શું? જાતિ પ્રમાણ એટલે શું? મેં તમને ઓલરેડી ભણાવી દીધું છે જાતિ પ્રમાણ કેવી રીતના. ઓકે, મેં તમને એક ખ્યાલ આપેલો છે કે પુરુષ બાળકો એ કુદરતી રીતે સ્ત્રી બાળકો કરતાં વધુ જન્મતા હોય, એટલે જાતિ પ્રમાણ આપણે પુરુષ દીઠ મહિલાની સંખ્યા ગણીએ છીએ. તો જાતિ પ્રમાણ આમ દર્શાવવામાં આવે કે 1000 પુરુષે સ્ત્રી કેટલી છે, બરાબર. ધારો કે એમ થાય કે 1000 પુરુષ ગણ્યા ત્યારે સ્ત્રી 900 થાય છે, તો આમ બતાવાય જાતિ પ્રમાણ કે 1000 પુરુષે 900 સ્ત્રી છે. આટલું ક્લિયર? તો અહીંયા પણ તમે જોજો કે ભારત હશે એના કરતાં વધુ જાતિ પ્રમાણ શેડ્યુલ કાસ્ટનું હશે. શેડ્યુલ કાસ્ટ કરતાં સૌથી વધુ જાતિ પ્રમાણ કોનું હશે? શેડ્યુલ ટ્રાઇબનું હશે. આટલું ક્લિયર? હવે તમે અહીંયા ધ્યાનથી સમજજો કે તમે જ્યારે જોશો ત્યારે એમ દેખાશે કે ભારતમાં જાતિ પ્રમાણ કેટલું છે? તો 943 એ ભારતમાં જાતિ પ્રમાણ છે. એટલે શું? ભારતમાં દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ છે, એટલે આપણું જાતિ પ્રમાણ આખા ભારતનું એમ થાય 943. તો કોઈક રાજ્યમાં વધુ હશે, કોઈક રાજ્યમાં ઓછું હશે, આ બધાનો સરેરાશ કરવામાં આવશે તો આવશે 943 સ્ત્રી દીઠ 1000 પુરુષો. આટલું ક્લિયર? શેડ્યુલ કાસ્ટમાં શું કરવાનું? આને થોડું લમસમ કરો. લમસમ એટલે શું? 0, 5, 10, 15, 20, 25, 30, આને લમસમ કર્યું કહેવાય કે ભાઈ 22, 23 ને 25 રાખી દે ને, 30 રાખી દે ને, 27, 28 ને, એમ લમસમ. તો આ 943 ને થોડું લમસમ કરો, તો મેં 945 કર્યો અહીંયા, બરાબર. થોડું લમસમ કરી નાખ્યું કે ભાઈ બે આંકડા વધારે ને એટલે આમ રાખે 5, 10, 15, 20, 25, 30 એવું થઈ જાય. તો 943 નું લમસમ કરીને 945 કર્યું. હવે 45 ના ડબલ કરો, 90 થાય. શું થાય? 90 થાય. તો એટલું યાદ રાખજો, શેડ્યુલ ટ્રાઇબ જે છે એનું જાતિ પ્રમાણ છે 990 સ્ત્રી. કેટલા? એ 1000 પુરુષે 990 સ્ત્રી છે શેડ્યુલ ટ્રાઇબમાં. 945 સ્ત્રી 1000 પુરુષે છે કઈ કમ્યુનિટીમાં? શેડ્યુલ કાસ્ટમાં. કોઈ શેડ્યુલ કાસ્ટ નહીં, કોઈ શેડ્યુલ ટ્રાઇબ નહીં, કોઈ ઓબીસી નહીં, કોઈ ઓપન નહીં. જનરલાઇઝ ભારતની વાત કરવામાં આવે ત્યારે 943 સ્ત્રી દીઠ 1000 પુરુષો છે.
તો આ છે જાતિ પ્રમાણ, ભારતનું કુલ જાતિ પ્રમાણ, શેડ્યુલ કાસ્ટનું કુલ જાતિ પ્રમાણ, શેડ્યુલ ટ્રાઇબનું કુલ જાતિ પ્રમાણ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નવો ડેટા હજુ 5 વર્ષ જેવો પ્રોપર સમય લઈ લેશે, કારણ કે તમે વાંચશો કે ક્યાંક ભારતનો તમે 940 વાંચતા હશો, ક્યાંક 943 વાંચતા હશો, તમને એમ થાય કે એક બુકમાં સાહેબ 940 આપ્યું, એક બુકમાં 943 આપ્યું, આમાં સાચો કયો? બે સાચા છે, કારણ કે વસ્તી ગણતરી આખા ભારતની કરવાની છે, એટલે એક સાથે એનો ડેટા ન આવે એટલે સરકાર પહેલાં એનો પ્રોવિઝનલ ડેટા બહાર પાડે અને પછી એનો ફાઇનલ ડેટા બહાર પાડે. તો પ્રોવિઝનલ ડેટામાં તમને એમ દેખાશે કે ભારતનું જાતિ પ્રમાણ 940 છે, પણ જ્યારે ફાઇનલ ડેટા આવે ત્યારે એનો એક્ઝેક્ટ આંકડો આવે. એટલે બે ઓફિશિયલ ડેટા જ છે, પણ આપણે ફાઇનલ ડેટાને વધુ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. આટલું ક્લિયર? તો આ ડન થઈ ગયું, બધાને ક્લિયર થઈ ગયું? ઓકે. તો અહીંયા શું છે, શેડ્યુલ કાસ્ટનો જાતિ પ્રમાણ છે 945 અને શેડ્યુલ ટ્રાઇબ પૂછે તો એનાથી વધુ છે, પણ અહીંયા યાદ રાખવાનું, અહીંયા 45 ના ડબલ કરો તો 90 થાય, તો 945 990, અને આખું ભારત પૂછે તો 943. તો આને કહેવાય જાતિ પ્રમાણ. આટલું બધાને ક્લિયર થઈ ગયું? હવે તમારે એક બાબત અહીંયા યાદ રાખવાની છે, અને એ શું યાદ રાખવાનું છે તમે ધ્યાનથી સમજજો. કે હું એમ પૂછું કે જાતિ પ્રમાણ છે, જાતિ પ્રમાણ આ જ્યારે જાતિ પ્રમાણ કહે ને ત્યારે પરિપક્વ સ્ત્રીની કલ્પના છે અહીંયા, પણ જ્યારે બાળ જાતિ પ્રમાણ કહેવામાં આવે ને, બાળ જાતિ પ્રમાણ, બાળ જાતિ પ્રમાણ એટલે બાળ જાતિ પ્રમાણ એટલે શું ખબર છે? કે 0 થી 6 વર્ષના બાળકો હોય, 0 થી 6 વર્ષના બાળકો હોય, બરાબર, 0 થી 6 વર્ષના બાળકો હોય તો એમાં પુરુષ બાળક કેટલા અને સ્ત્રી બાળક કેટલા એની કમ્પેરિઝનમાં કરવામાં આવે તો એને કહેવાય બાળ જાતિ પ્રમાણ. તો ધ્યાનથી સમજજો કે ભારતનું બાળ જાતિ પ્રમાણ, બાળ જાતિ પ્રમાણ 2011 પ્રમાણે જણાવો. કોનું પૂછ્યું? ભારતનું. તો આ તો 943 કરશો તો તમારો જવાબ ખોટો પડશે સાહેબ. 943 કરશો તો જવાબ ખોટો પડશે, કારણ કે એ તો આખી મહિલા વર્ગ આવી ગયો, એમાં પછી કોઈ એજ ફેક્ટર નહીં, મહિલા વર્સેસ પુરુષ. જ્યારે બાળ જાતિ પ્રમાણ કહેવાય ત્યારે 0 થી 6 વર્ષના બાળકો લઈ લેવાના ભારતમાં, અને એમાં પુરુષ બાળક કેટલા છે, સ્ત્રી બાળક કેટલા છે એની કમ્પેરિઝન કરવામાં આવે, એને કહેવાય બાળ જાતિ પ્રમાણ. તો હું તમને એટલું યાદ રાખજો, ભારતનું બાળ જાતિ પ્રમાણ પૂછશે અને શેડ્યુલ ટ્રાઇબનું બાળ જાતિ પ્રમાણ પૂછશે. શેડ્યુલ ટ્રાઇબનું બાળ જાતિ પ્રમાણ પૂછશે 2011, અને આ બે પ્રોમિનન્ટલી આંકડા આપ્યા છે. હું તમને ખાલી એક હિન્ટ આપું, જો તમે યાદ રાખી લેતા હોય તો તમને મુબારક, અને તમને એમ થતું હોય કે વાહિયાત હિન્ટ છે તો તમને મને મુબારક, તમે તમારી રીતના ડેટા યાદ રાખી લેજો. પણ એટલું યાદ રાખજો કે હંમેશા કોઈ એવી સ્ટોરી બેસાડો કે જે તમને લાંબા સમય રિકોલ કરાવી દે, ફટાક દેખાનો તમારા મગજમાં ડેટા આવે. એટલું યાદ રાખજો કે એક આપણે ત્યાં જલિયાવાલા બાગ કાંડ જે છે એ બહુ ફેમસ છે, અને એક કાંડ એવો છે કે જેનાથી આપણે બધા પ્રેરિત છીએ. એક છે વિપ્લવ, 1857નો વિપ્લવ બધાને યાદ છે, અને 1919માં થયેલો જલિયાવાલા બાગનો જે કાંડ છે એ બધાને યાદ છે. તો એટલું યાદ રહેશે કે જલિયાવાલા બાગ એક પ્રખ્યાત કાંડ થઈ ગયો, બરાબર, અને એક 1857નો વિપ્લવ જબરદસ્ત કાંડ થઈ ગયો. એટલું ક્લિયર? તો એટલું યાદ રાખજો, જ્યારે તમને જાતિ પ્રમાણના ડેટા તમે કરી લીધા છે અને જ્યારે એક્ઝામિનર ટ્વિસ્ટ કરીને તમારું પેપર અઘરું કરવાનો પ્રયત્ન કરે અને જાતિ પ્રમાણ ન પૂછે, એમ પૂછે બાળક જાતિ પ્રમાણ, એટલે બાળકમાં સ્ત્રી પુરુષ કેટલા છે, તો ભારત અને શેડ્યુલ ટ્રાઇબ માટે તમારે બે ડેટા બહુ જ સરસ રીતે યાદ રહી જાય. બેમાં તમે યાદ રાખી લો, આ ઘટના યાદ રાખી, એકમાં જલિયાવાલા બાગ અને એકમાં વિપ્લવ, બરાબર. અને હું કહું બાળકોને મારી નાખવા, સ્ત્રી બાળકોને મારી નાખવી, બરાબર, દૂધ પીતી કરી દેવી, સ્ત્રી ભ્રૂણ હત્યા કરી દેવી, ત્યારે જ બાળકી ઓછી થશે ને બાળક વધુ થશે ને. તો એ ઘટના આની જેવી જ કહેવાય, જધન્ય અપરાધ કહેવાય. જેમ જલિયાવાલા બાગમાં મારી નાખ્યા લોકોને, 1857નો વિપ્લવમાં જે બ્રુટલી અંગ્રેજોએ દાબી દીધા, તો એ જ રીતના આપણે આ ઘટનાને યાદ રાખવાની કે સ્ત્રીઓના બાળક એટલે કે સ્ત્રી બાળક દીકરીને કોઈ માર નાખશે તો એ ઘટના એટલી જ પાપી ગણાશે. તો એના પરથી યાદ રાખો, જલિયાવાલા બાગ ઉપરથી યાદ રાખો આ આંકડો 919. ઓકે, ભારતમાં બાળકીને મારી નાખવી એ 1919 જેવી, એટલે કે જલિયાવાલા બાગ જેવી આ જધન્ય અપરાધ કહેવાય, પણ એના આમ કરી નાખો એટલે 919.
તો ભલે આ આખા ગામને આવડશે કે 2011ની વસ્તી ગણતરી અનુસાર જાતિ પ્રમાણ 943 હતું, 1000 પુરુષો 943 સ્ત્રીઓ. હળવેક દેખાનો એક્ઝામિનર પૂછે તમને બાળ જાતિ પ્રમાણ કેટલું હતું અને એ ઓપ્શનમાં 943 નો ડેટા આપ્યો જ હશે, ત્યારે તમારે કહેવાનું કે બાળકોને મારી નાખવા એ જલિયાવાલા બાગ જેવી ઘટના કહેવાય. એકને ઉડાડ દો, 919 મૂકી દો એટલે તમારો જવાબ સાચો પડે. 943 ટીક મારીને આવશે એટલે પેપર ખોટું પડશે તમારું. આટલું ક્લિયર. અને એસટીમાં બાળ જાતિના પ્રમાણ એટલે કે બાળકીને મારી નાખવામાં આવી અથવા તો બાળકીને કોઈ પણ રીતના એને એક્સેપ્ટ ન કરી, તો એટલું યાદ રાખજો, એ કઈ ઘટના ગણવાની? વિપ્લવ જેવી ખતરનાક ઘટના ગણવાની. એમાં 57 આવવો જોઈએ, આંકડો આવવો જોઈએ 957. તો એસટી બાળ જાતિનું પ્રમાણ 2011 પ્રમાણે 957 છે, એટલે કે 957 સ્ત્રી બાળક 1000 પુરુષ બાળક દીઠ છે. ભારતમાં 1000 પુરુષ બાળક દીઠ 919 સ્ત્રી બાળક છે. આટલું ક્લિયર. એમાં બાળ જાતિ પ્રમાણમાં કેટલું લેવામાં આવે? 0 થી 6 વર્ષ લેવામાં આવે. ઓકે, પેલા આપણે આ ફિલઅપ કરવાનું બાકી હતું ને? અરે યાર, ક્યાં ગયું? ઓકે, નહીં, યસ. ઓકે, શેડ્યુલ કાસ્ટનું જાતિ પ્રમાણ ને શેડ્યુલ ટ્રાઇબ. ઓકે, શેડ્યુલ કાસ્ટનું જાતિ પ્રમાણ કેટલું હતું? 945 સ્ત્રી 1000 પુરુષોએ. અને શેડ્યુલ ટ્રાઇબનું જાતિ પ્રમાણ કેટલું છે? 990 સ્ત્રી 1000 પુરુષ દીઠ. આટલું ક્લિયર. સાક્ષરતા. સાક્ષરતામાં હું તમને કહું છું એવી જ રીતના સાક્ષરતામાં તમારે આવો જ ક્રમ યાદ રાખવાનો છે કે ભારત શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ આમ વધુ હશે કા ઓછું હશે, પણ ક્રમ આવો જ રહેશે. ક્લિયર. શેડ્યુલ કાસ્ટ વચ્ચે રહેશે, શેડ્યુલ ટ્રાઇબ આ બાજુ રહેશે, આ બાજુ કુલ ભારત રહેશે. ક્લિયર. શું પૂછ્યું છે? સાક્ષરતા. હવે મને ખાલી કહો, 7 માંથી 1 ઓછા કરો તો 6 અને 6 માંથી 1 ઓછા કરો તો 5. એટલું તો યાદ રહેશે ને? 7 માંથી 1 ઓછા કર્યા તો 6, 6 માંથી 1 ઓછા કર્યા તો 5. એટલું તો યાદ રહેશે ને? તો એટલું યાદ રાખજો, ભારતની સાક્ષરતા છે એ 72% આસપાસ છે. 72.99%. 72 એટલે કે 73 જેટલું થશે. ફરીથી યાદ રાખજો કે તમે કહેશો કે અમે તો સાહેબ ભારતની સાક્ષરતા 2011 પ્રમાણે અમે તો 74.04% વાંચી છે. ખોટો ડેટા નથી, સાચો છે, પણ એ વસ્તી ગણતરીનો પ્રોવિઝનલ ડેટા સરકારે જે બહાર પાડ્યો હતો એ હતો. પણ જ્યારે ફાઇનલ ડેટા આવ્યો વસ્તી ગણતરીનો ત્યારે નક્કી કરવામાં આવ્યું કે 74% સાક્ષરતા નથી, પણ સાક્ષરતા છે 72.99%. આટલું ક્લિયર. એટલે ખાસ તમે બુકો વાંચો, એમાં એમ વાંચો કે ભારતની સાક્ષરતા 74.4%. સાહેબ તમે ખોટું કીધું છે. સાચો ડેટા 74 છે અને સાચો ડેટા 72.99 પણ છે. ખાલી તમને આ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે વસ્તી ગણતરી એ ખૂબ મોટી ઘટના છે. એક સાથે આખું ભારતમાં 122 કરોડ હતું, હવે તો 142 કરોડ આવશે. તો એની જનસંખ્યા એક સાથે બધા ડેટા ન આવી શકે, એટલે પહેલા પ્રોવિઝનલ ડેટા બહાર પાડે ને પછી વર્ષો દરમિયાન એનો ફાઇનલ ડેટા આવે. તો પહેલા વખતે જે પ્રોવિઝનલ ડેટા આવ્યો હતો એમાં 74% હતું, પછી જે ફાઇનલ ડેટા આવ્યો એમાં 72.99% થયું. તો ભારતની કેટલા ટકા વસ્તી સાક્ષર છે? 72.99%. એટલે 100 વ્યક્તિએ 72 વ્યક્તિ ભણેલા છે. આટલું ક્લિયર? ઓકે, ડન. ઓકે, અને સાક્ષરતા આપણે જેમ જેમ સાધ્યમાં આગળ લેક્ચર આપણા એપમાં આવશે એમ આપણે એને એડ કરતા જશું. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો એક વસ્તુ આપણે કમ્પ્લીટ કરી લેશું. ભારતની સાક્ષરતા છે 72.99%. હવે મેં તમને શું કીધું કે તમારી પાસે એટલું જ યાદ રાખવાનું સાહેબ, એક ઘટતું જવું જોઈએ. હવે આમાં 6 ઉપરથી એ ડેટા આવશે તો આનો ડેટા હશે 66.1% જેવો. તો ભારતમાં જેટલા શેડ્યુલ કાસ્ટના આપણા મિત્રો હશે એની 100 વ્યક્તિ ગણો તો એમાંથી 66.1 લોકો ભણેલા હશે, સાક્ષર હશે. આટલું ક્લિયર? સાક્ષર એટલે એવું નહીં કે એને બંધારણ આવડે, પોલિટી આવડે, ગણિતના દાખલા આવડે એને સાક્ષર કહેવાય, નહીં.
કોઈ એક ભાષાને લખી શકે, વાંચી શકે અને સમજી શકે 7 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ, એને આપણે સાક્ષર ગણીએ છીએ. ગણિતના દાખલા આવડે કે એ આવડે એ નહીં સાહેબ. આટલું ક્લિયર? ઓકે, લેટ ઇટ બી. તો એને 66.1%. હવે મેં તમને શું કીધું, શિડ્યુલ ટ્રાઇબમાં શું કરશું, અહીંયા 7 તો અહીંયા 6 તો અહીંયા 5 ઉપરથી ડેટા આવવો જોઈએ. લગભગ 59% લોકો શિડ્યુલ ટ્રાઇબમાં છે કે જે સાક્ષરતા ધરાવે છે, એટલે કે 100 શિડ્યુલ ટ્રાઇબના મિત્રો હોય તો એમાંથી 59 મિત્રો આપણા જે હશે એ સાક્ષર થયેલા હશે. તો ત્રણેયની સાક્ષરતાનો ડેટા યાદ રાખજો. ભારત આ, તો શિડ્યુલ કાસ્ટ આ, તો શિડ્યુલ ટ્રાઇબ આ. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? બધાને ડન થઈ ગયું? ઓકે, તો હવે આપણે આગળ વધીએ. ડન? અહીંયા સુધી ક્લિયર? ઓકે, ચાલો આગળ. અહીંયા આપણે ડેટા પહેલા ફિલઅપ કરી દઈએ. ઓકે, સાક્ષરતા ભાઈ શેડ્યુલ કાસ્ટની કેટલી છે? 66.1% સમથિંગ. અને શેડ્યુલ ટ્રાઇબની કેટલી છે? 59% સમથિંગ. 2011 નવો ડેટા આપણે જાતે અપડેટ કરવાનો પ્રયત્ન કરવાનો, અને હું પણ અહીંયા પ્રયત્ન કરીશ. ક્યાં શેડ્યુલ કાસ્ટની વસ્તી જોવા મળતી નથી સામાન્ય રીતે? ક્યાં શિડ્યુલ ટ્રાઇબની વસ્તી જોવા મળતી નથી સામાન્ય રીતે? આ 2 સવાલ આવનારી એક્ઝામોમાં તમને દેખાશે કે એવા તો કયા રાજ્યો છે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જ્યાં શિડ્યુલ કાસ્ટની વસ્તી જોવા મળતી નથી સામાન્ય રીતે. પછી 5 વ્યક્તિ વસવાટ કરવા ગયા હોય, 10 વ્યક્તિ વસવાટ કર્યા હોય તો એને આપણે ઇગ્નોર કરી શકીએ. અહીંયા સુધી ક્લિયર? તો જો એને મેપિંગની દ્રષ્ટિએ આપણે યાદ રાખીએ. મેં તમને ઓલરેડી આપણે સાધ્યમ પર એક બાબત આપણે ભણી ચૂક્યા છીએ કે મેપિંગ આપણે ક્લિયર કટ યાદ છે કે કયું રાજ્ય કોને અડે, કોણ અડતું નથી. આપણે આ વસ્તુ ભણી ગયા છીએ. મેપિંગ ઉપરથી જ હું તમને આનો જવાબ યાદ રખાઈ દઈશ, કારણ કે મેં શું કીધું, આ ગમે ત્યારે તમને સવાલ પૂછાઈ જશે અને તમને આવડવા જોઈએ, ઊંઘતા ઝડપાવા જોઈએ નહીં. આટલું ક્લિયર? ધ્યાનથી સમજો કે અહીંયા ભારતના 3 દુ 6, અહીંયા 3 દુ 6 અને અહીંયા 5 + 2 કરો. 5 + 2 કરો તો કેટલા થાય? 7. તો 5 + 2 કર્યા તો 7, તો અહીંયા 572 આંકડો થયો. અને અહીંયા 3 દુ કેટલા થાય? 6, તો અહીંયા 36 આંકડો થયો. આ બાજુ અરબ સાગર છે, આ બાજુ અરબ સાગર છે અને આ બાજુ છે બંગાળની ખાડી. તો બંગાળની ખાડીમાં આપણા 572 ટાપુઓ છે. એને સંયુક્ત રીતે કહેવાય આંદામાન નિકોબાર. એને સંયુક્ત રીતે કહેવાય આંદામાન નિકોબાર. અને અરબ સાગરમાં આપણા 36 ટાપુઓ છે, એને સંયુક્ત રીતે કહેવાય લક્ષદ્વીપ. તો ભારતના 2 મોટા ટાપુઓના સમૂહ ગણવા હોય તો આ બાજુ લક્ષદ્વીપ છે, આ બાજુ આંદામાન નિકોબાર છે. આ બંનેમાં શિડ્યુલ કાસ્ટની વસ્તી નથી. આ બંનેમાં શિડ્યુલ કાસ્ટની વસ્તી નથી. એટલે આખું ભારત તમે ગણો, બરાબર, તો 20 કરોડ જેટલી જનસંખ્યા શેડ્યુલ કાસ્ટની છે. એટલે બહુ સારું એવું પ્રમાણ છે સાહેબ. 121 કરોડમાંથી 20 કરોડ. તો જનરલી દરેક રાજ્યમાં વધુ ઓછા પ્રમાણમાં હશે. પણ તમે આ ભાગ જ્યારે ગણો ત્યારે તમે લક્ષદ્વીપ છે, આ બાજુ છે આંદામાન નિકોબાર, તો ત્યાં સામાન્ય રીતે ભારતની જમીનથી બહારના ભાગમાં જોવા મળતા નથી. તો શેડ્યુલ કાસ્ટની વસ્તી તમને લક્ષદ્વીપમાં લગભગ નથી જોવા મળતી અને બંગાળની ખાડીમાં એટલે કે આંદામાન નિકોબારમાં જોવા મળતી નથી. પછી એક રાજ્ય યાદ રાખવાનું છે. અહીંયા તમે જોશો તો અહીંયા તમને નાગાલેન્ડ દેખાશે. શું દેખાશે? નાગાલેન્ડ. એટલે કે નોર્થ ઇસ્ટનું એક રાજ્ય છે, બરાબર, નોર્થ ઇસ્ટનું એક રાજ્ય છે નાગાલેન્ડ, કે ત્યાં આગળ વસ્તી જોવા નથી મળતી. કોની જોવા નથી મળતી? શિડ્યુલ કાસ્ટની વસ્તી જોવા નથી મળતી. તો શિડ્યુલ કાસ્ટની વસ્તી જોવા નથી મળતી એવા રાજ્ય કયા કયા? તો એકદમ ઇઝી યાદ રાખવાનું કે નાગ કોઈને ડસી જાય તો મૃત્યુ થાય. નાગ કોઈને ડસી જાય તો મૃત્યુ થાય. તો એટલું યાદ રાખવાનું કે અહીંયા વસ્તી નથી, તો અહીંયા કંઈક નાગ આવી ગયો છે એટલે બધી વસ્તી ભાગી ગઈ કે ભાઈ આપણે અહીંયા નથી રહેવું, ડસી જશે. તો એટલું યાદ રાખજો કે ભાઈ કેમ નથી? તો નાગ આવ્યો. ક્યાં આવ્યો? લક્ષદ્વીપના ટાપુ ઉપર ગયો અને આ બાજુના ટાપુ ઉપર ગયો આંદામાન નિકોબારમાં. તો આપણા મિત્રોએ કીધું કે અહીંયા ન વસવાટ કરે, અહીંયા તો બધું નાગ ને એવું બધું છે, તો અહીંયા આપણું રહેણાંક વિસ્તાર નહીં થાય. સ્ટોરી બેસાડો, હંમેશા યાદ રહી જશે કે શેડ્યુલ કાસ્ટ 2 ટાપુ પર નથી, બસ ધેટ્સ ઇટ. આ બાજુ લક્ષદ્વીપ, આ બાજુ આંદામાન નિકોબાર, અને કોણ ત્યાં વસે છે? નાગ આવી ગયા. આટલું ક્લિયર? તો નાગાલેન્ડ, લક્ષદ્વીપ ને આંદામાન નિકોબાર જેવા રાજ્ય છે
કે જ્યાં આગળ શેડ્યુલ કાસ્ટની વસ્તી સામાન્ય રીતે જોવા મળતી નથી. આટલું પહેલાં ક્લિયર છે? એવી જ રીતના શું પૂછશે, શેડ્યુલ ટ્રાઇબની વસ્તી ક્યાં જોવા નથી મળતી? તો તમને મેં મેપ ભણાવ્યો તો એમાં યાદ કરો, મેં તમને આમ ભણાવ્યું છે કે આ હોય પંજાબ, અને આખા ગામને ખબર પડે કે પંજાબ અને હરિયાણા સાથે જ બોલવામાં આવે છે. પંજાબ અને હરિયાણા હંમેશા સાથે જ બોલવામાં આવે છે, કોઈ અલગ બોલતું નથી. હંમેશા શું બોલે? પંજાબ અને હરિયાણા. આટલું ક્લિયર? અને પંજાબ અને હરિયાણા કોઈ પણ વ્યક્તિ બોલે ને એટલે તરત જ એના મોઢામાંથી એક શબ્દ નીકળી જાય, ચંદીગઢ. કારણ કે ચંદીગઢ છે એ પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની છે. એટલા માટે આપણે બધાને યાદ આવે કે પંજાબની રાજધાની કઈ? ચંદીગઢ. હરિયાણાની રાજધાની કઈ? ચંદીગઢ. તો ચંદીગઢ મોઢામાંથી શબ્દ નીકળી જ જાય છે બધાને, એટલે એ ખબર છે. પછી યાદ કરો, મેં તમને મેપ બનાવ્યો તો એમાં એમ કીધું હતું કે આ ઉત્તર પ્રદેશ છે અને હરિયાણા છે, એની વચ્ચે વડાપાવનું વડું, એની વચ્ચે વડાપાવનું વડું, આ વડાપાવનું વડું એટલે આ દિલ્હી. આ મેં તમને કીધું હતું, યાદ હોય તો. આટલું ક્લિયર? તો ધ્યાનથી સમજજો કે તમને એમ પૂછવામાં આવે છે કે શેડ્યુલ ટ્રાઇબની વસ્તી ભારતમાં ક્યાં જોવા નથી મળતી, તો તમારે એટલું યાદ રાખજો કે મેપિંગ જો તમને ખબર હોય તો તમને એટલી ખબર પડી જવી જોઈએ કે કયું કયું યાદ રાખવાનું છે. પંજાબ ને હરિયાણા ને એની આસપાસનો પ્રદેશ એટલું યાદ રાખી લો એટલે તમને જવાબ મળી જશે. તો ક્યાં ક્યાં એસટી વસ્તી નથી એટલે કે આદિવાસી મિત્રો નથી? તો પંજાબમાં નથી સામાન્ય રીતે જોવા મળતા, હરિયાણામાં સામાન્ય રીતે નથી જોવા મળતા. બરોબર છે? પંજાબ ને હરિયાણા આવી ગયું. હવે એ બેનું કોમન કોણ? ચંદીગઢ. કારણ કે બેની કોમન રાજધાની કોણ છે? ચંદીગઢ. એટલે ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે, યુટી, યુનિયન ટેરેટરી. તો પંજાબ હરિયાણા અને એની યુનિયન ટેરેટરી કોણ? ચંદીગઢ. હવે હરિયાણાને 2 યુનિયન ટેરેટરી ટચ થાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ હરિયાણાને 2 ટચ થાય છે. એક ચંદીગઢ ટચ થાય છે અને બીજું દિલ્હી ટચ થાય છે. દિલ્હી રાજ્ય નથી, દિલ્હીને આપણે સંપૂર્ણ રાજ્ય ગણતા નથી, દિલ્હીને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણીએ છીએ. એને પૂર્ણ દરજ્જાનું આપણે રાજ્ય આપ્યું નથી. ભલે એની પાસે વિધાન મંડળ હોય, સ્ટેટ લેજિસ્લેચર હોય, પણ એના જે સીએમ હોય એને મેયરથી પણ વધુ વેલ્યુ મળતી નથી, કારણ કે પૂર્ણ દરજ્જાનું રાજ્ય નથી. એની પાસે બીજો કોઈ એવો ખાસ અધિકાર નહીં આવે સાહેબ. આટલું ક્લિયર? તો પંજાબ અને હરિયાણા યાદ રહ્યું, બરાબર? બે બાજુમાં છે. અને એમ યાદ રાખો કે હરિયાણાને અડતી 2 કેન્દ્ર શાસિત પ્રદેશ આવવા જોઈએ. તો એક તો ખબર છે પંજાબ ને હરિયાણાનો કોમન કોણ છે? ચંદીગઢ. તો ચંદીગઢ આવી ગયું. બીજું ખબર હોવી જોઈએ કે હરિયાણા અને યુપી વચ્ચે વડાપાવનું વડું દિલ્હી છે. તો દિલ્હી દેશની રાજધાની છે અને 2 રાજ્ય અડે, એક બાજુ હરિયાણા અને એક બાજુ યુપી. તો આ બેની વચ્ચે છે, તો એ બીજો શબ્દ યાદ રહેવો જોઈએ, દિલ્હી. તો એટલું યાદ રહી ગયું, પંજાબ, હરિયાણા, ચંદીગઢ ને દિલ્હી. હવે આટલી વસ્તુ તમે કરો ને ત્યારે ફટ દેખાનું તમે અહીંથી નીચે પડ્યા, નીચે 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 નીચે, તો પુંડુચેરી આવે. શું આવે? પુંડુચેરી આવે. તો પુંડુચેરીમાં પણ સામાન્ય રીતે આપણા આદિવાસી મિત્રો એટલે કે એસટી કેટેગરીના મિત્રો આપને ત્યાં જોવા મળશે નહીં. તો એક સવાલ પૂછશે કે નીચેમાંથી ક્યાં રાજ્યમાં ન બરાબર અથવા તો નથી જ જોવા મળતી શેડ્યુલ કાસ્ટની વસ્તી? તો આ બાજુનો ટાપુ લક્ષદ્વીપ, આ બાજુનો ટાપુ આંદામાન નિકોબાર, અને 2 જગ્યાએ માણસની જગ્યાએ નાગ આવી ગયા. નાગાલેન્ડ, લક્ષદ્વીપ ને આંદામાન નિકોબારમાં સામાન્ય રીતે શેડ્યુલ કાસ્ટની વસ્તી જોવા મળતી નથી. શેડ્યુલ ટ્રાઇબની વસ્તી ક્યાં જોવા નથી મળતી? તો આપણે કહીશું પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને શું કહેવાય દિલ્હી અને પુંડુચેરીમાં સામાન્ય રીતે આપને આ વસ્તી જોવા મળશે નહીં. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? ચાલો આગળ. હવે પ્રોપર આપણે આદિવાસી તંત્રમાં આવી જાય, બરાબર? ચાલો, આદિવાસી એટલે કે શેડ્યુલ ટ્રાઇબ, એની વસ્તી ક્યાં વધુ છે? ડન. તો હવે જો એમાંય તમારી પાસે મેપથી આપણે જવાબ યાદ રાખીએ. જો મેપથી જવાબ યાદ રાખ્યા, તમને એકદમ ક્લિયર કટ યાદ રખાવી જોજો. આ આપણું ગુજરાત છે, બરાબર? આ ગુજરાત છે, એની આ બાજુમાં છે મધ્યપ્રદેશ અને એની નીચે છે મહારાષ્ટ્ર. બરાબર છે? મહારાષ્ટ્ર. આ રાજસ્થાન છે. શું છે? આ રાજસ્થાન છે. અને અહીંયા તમે જોશો તો તમને ઓડિશા દેખાશે. આટલું ક્લિયર? શું પૂછ્યું? આદિવાસી વસ્તી વધુ. આપણી પાસે કેટલી માહિતી છે કે 2011માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે ભારતની વસ્તી થઈ 121 કરોડ. બરાબર છે? એમાં આપણા આદિવાસી મિત્રોની વસ્તી થઈ 10 કરોડ.
કેટલી વસ્તી થઈ? 10 કરોડ વસ્તી થઈ, બરાબર. હવે એમ પૂછે છે કે આ 10 કરોડ વસ્તી કયા રાજ્યમાં વધુ છે? તો હું એમાં આવું સૂત્ર બનાવું છું, ધ્યાનથી સમજજો. હું આમ કહું છું, આદિવાસી મિત્રોને એમ કીધું કે તમારે મમ ખાવું છે, મમ ખાવું છે, મમ આપણે નાના બાળકને કહેતા હોય મમ ખાવું છે, બરાબર. અથવા ગુજરાત જવું છે, તમારે અત્યારમાં નાસ્તો કરી લેવો છે કે તમારે ગુજરાત જવું છે? આપણે આપણા આદિવાસી મિત્રોને પૂછ્યું કે તમારે મમ એટલે કે જમવું છે, બાળકને આપણે કહેતા મમ કરવું છે તારે, તો મમ એટલે કે જમવું છે, અથવા એટલે કે ઓર ગુજરાત જવું છે. આટલી વસ્તુ યાદ રાખો એટલે આપણે આદિવાસી વસ્તી સૌથી વધુ કયા રાજ્યમાં છે એમ યાદ રહી જશે. જો તમને ભૂલાઈ જાય તો એટલું યાદ રાખજો, મ તો આ ગુજરાત છે ને, ગુજરાત એની સંજ્ઞા શું છે? જીજે. જીજે એટલે ગુજરાત. તો ધ્યાનથી સમજજો, મ તો ગુજરાતને 3 રાજ્ય અડે છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. તો આટલા ભાગમાં આદિવાસી વસ્તી જબરદસ્ત છે. આટલા ભાગમાં આદિવાસી વસ્તી જબરદસ્ત છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં. એટલે 1 થી 5 રાજ્ય ગણતા શું તો એમાં તો આ રાજ્ય આવશે જ. 1 થી 8 રાજ્ય ગણશું એમાં આ રાજ્ય બધા આવશે જ. તો મેં શું કીધું કે આપણે સૂત્ર શું બનાવ્યું આદિવાસી, કે ભાઈ આપણા ગુજરાતની આસપાસ જબરદસ્ત આદિવાસી મિત્રો છે, એટલે કે રાજસ્થાનમાં હશે, મધ્યપ્રદેશમાં હશે, મહારાષ્ટ્રમાં હશે. એટલે આપણે સૂત્ર શું બનાવ્યું? મમ ખાવું છે અથવા એટલે કે ઓર ગુજરાત જવું છે, જીજે. આટલું ક્લિયર? તો મ એટલે આમ ક્રમ રહેવો જોઈએ, મ આમ આમ. તો ઉપર કોણ? મધ્યપ્રદેશ, એની નીચે કોણ? મહારાષ્ટ્ર. સમજ પડી? તો મમ એટલે મધ્યપ્રદેશ, મ એટલે મહારાષ્ટ્ર. તો ગુજરાતની બાજુમાં આમ ને આમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. અથવા તમે ગુજરાત જાઓ, જીજે. ઓ ફોર ઓડિશા, આર ફોર રાજસ્થાન, આર ફોર રાજસ્થાન, જી ફોર ગુજરાત, જે ફોર ઝારખંડ અને પછી આવશે છત્તીસગઢ. ક્લિયર? તો તમે જો ભારતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી કોણ ધરાવે? મધ્યપ્રદેશ ધરાવે. વસ્તીનું પ્રમાણ લ્યો, પ્લેન વસ્તી કોણ ધરાવે સૌથી વધુ? મધ્યપ્રદેશ. વસ્તીનું પ્રમાણ એટલે શું? જો આમ હું એમ કહું કે મારી ત્યાં 100 વસ્તી છે, એમાંથી શું કહેવાય, 100 વસ્તી છે, એમાંથી મારી પાસે 30 આદિવાસી છે. તો મારે એમ થયું કે 30% આદિવાસી વસ્તી થાય. એક વ્યક્તિ છે એની પાસે 50 વસ્તી છે, એમાંથી 25 આદિવાસી મિત્રો છે. તો 50ની વસ્તીમાંથી 25 આદિવાસી એટલે 50% આદિવાસી વસ્તી થઈ. તો ધ્યાનથી સમજજો, હું એમ પૂછું કે એ અને બી માંથી ક્યાં આદિવાસી વસ્તી વધુ છે? તો તમારે જુઓ ને, એ અને બી માંથી આદિવાસી વસ્તી, શું પૂછ્યું? આદિવાસી વસ્તી વધુ છે. તો તમારો જવાબ આવશે એ. કેમ? કારણ કે આદિવાસી વસ્તી તમે જોઈ, એમાં 30 આદિવાસી છે અને બીમાં 25 આદિવાસી છે, એટલે એ આદિવાસી વસ્તી વધુ ધરાવે છે. ક્લિયર? પણ એમ પૂછું કે આદિવાસી વસ્તીનું પ્રમાણ ક્યાં વધુ છે? ક્યાં વધુ છે? તો તમારો જવાબ આવે બી. ભલે અહીંયા 30 થી 25 આદિવાસી જ છે, પણ અહીંયા 100 માંથી 30 એટલે 30% આદિવાસી છે. અહીંયા 50ની વસ્તીમાંથી 25 આદિવાસી એટલે 50% આદિવાસી છે. તો તમારે એવી રીતના જોવાનું કે આદિવાસી વસ્તી આમાં વધુ છે અને આદિવાસી વસ્તીનું પ્રમાણ આમાં વધુ છે. એટલું ક્લિયર? તો અહીંયા છે આદિવાસી વસ્તી ક્યાં વધુ છે? તો પહેલા નંબરે મધ્યપ્રદેશ, બીજા નંબરે મહારાષ્ટ્ર, ત્રીજા નંબરે ઓડિશા, ચોથા નંબરે રાજસ્થાન, 5મા નંબરે ગુજરાત. એટલે તમે જુઓ તો ખરા, એક ઓડિશા કાઢી નાખો એટલે આદિવાસી વસ્તીમાં ટોપ નંબરના 4 રાજ્ય કે ટોપ નંબરના 4 રાજ્ય.
તો યુપી બિહાર એકય નહીં આવે વસ્તીમાં. જે વસ્તીમાં કહેતા ને યુપીમાં સૌથી વધુ વસ્તી, બિહારમાં આમ વસ્તી, મહારાષ્ટ્રમાં આમ વસ્તી, એક પણ નહીં આવે. જ્યારે એમ પૂછવામાં આવશે કે આદિવાસી વસ્તી પ્રમાણે રાજ્યોને ક્રમમાં ગોઠવો તો 1 થી 5 નંબરમાં ખાલી ઓડિશા કાઢી નાખો તો 4 રાજ્ય આ જ છે. પહેલા નંબરે મધ્યપ્રદેશ, બીજા નંબરે મહારાષ્ટ્ર, પછી રાજસ્થાન ચોથા નંબરે અને ગુજરાત 5મા નંબરે. આટલું યાદ રાખજો. આટલું ક્લિયર? ઝારખંડ 6 અને છત્તીસગઢ 7th. તમે જ્યારે મધ્યપ્રદેશમાં 2011 પ્રમાણે તમે જોશો તો 1.5 કરોડ લોકો આદિવાસી મિત્રો છે મધ્યપ્રદેશમાં ભારતના. જે ભારતના કુલ આદિવાસી મિત્રો જે 10 કરોડ છે એના 14% થયા. આટલું ક્લિયર? પછી મહારાષ્ટ્રમાં આદિવાસી મિત્રો છે 1 કરોડ, જે ભારતમાં આ જે 10 છે એના 10% થયા. જો 10 કરોડમાંથી 1 કરોડ એટલે કેટલા ટકા થાય? 10% થાય. તો મહારાષ્ટ્રમાં આદિવાસીની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં બીજા નંબરનું રાજ્ય છે અને એ કુલ ભારતની 10% આદિવાસી સંખ્યા ધરાવે છે. આટલું ક્લિયર? પછી તમે અહીંયા જોશો તો તમને અહીંયા આવી રીતના મળશે. જો અહીંયા તમને 95 લાખ જેવું મળશે. પછી રાજસ્થાન, ગુજરાત ને ઝારખંડમાં આમ આવશે. જો 8.9 રાજસ્થાનમાં 8 એટલે કે 8.9 એમ ના લખાય. ઓકે, ધ્યાનથી સમજો. ધ્યાનથી તમે અહીંયા જોશો તો તમને સમથિંગ શું કહેવાય 92 લાખ જેવું દેખાશે. પછી તમે અહીંયા તમે જોશો ગુજરાતમાં તો 89 લાખ જેવું દેખાશે. તો ગુજરાતમાં જે પણ વસ્તી છે આદિવાસી મિત્રોની એ 89 લાખ જેટલી વસ્તી જોવા મળે છે. તો ધ્યાનથી સમજો. મધ્યપ્રદેશ છે ભારતના 14% આદિવાસી ધરાવે છે. મહારાષ્ટ્ર છે ભારતના 10% આદિવાસી ધરાવે છે. ઓડિશા છે એ ભારતના સમથિંગ 9% જેટલા આદિવાસી ધરાવે છે. રાજસ્થાન છે ભારતના લગભગ 8.9% જેટલી આદિવાસી ધરાવે છે. ગુજરાત છે લગભગ ભારતનું 8.6% જેટલી આદિવાસી ધરાવે છે. ઝારખંડ છે ભારતનું લગભગ 8.3% આદિવાસી ધરાવે છે. એટલે 8.9, 8.6, 8.3 આટલું ક્લિયર? ડેટા કદાચ આમથી આમ હોય પણ મધ્યપ્રદેશ પછી મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર પછી ઓડિશા, ઓડિશા પછી રાજસ્થાન, પછી ગુજરાત, ઝારખંડ ને છત્તીસગઢ. ચાલો આ સ્લાઇડ ક્લિયર થઈ ગઈ? ડન બધાને? ઓકે, ચાલો આગળ. આદિવાસી વસ્તીનું પ્રમાણ વધુ. હવે શું આવ્યું? વસ્તી નહીં, વસ્તીનું પ્રમાણ આવ્યું. તો ફરીથી તમને કહું છું કે એક વખત જો તમે મેપિંગ આવડતું હોય તો તમને કોઈ દિવસ ના ભૂલાય ને એવી વસ્તુ કરી દઉં. મેં તમને ઓલરેડી ઇન્ડિયાનું મેપિંગ ભણાવેલું છે. યુટ્યુબમાં પણ આપણે ફ્રીમાં મૂક્યું છે અને અહીંયા પણ પેઇડ સબસ્ક્રાઈબર હોય એના માટે પણ આપણે આ વસ્તુ મૂકેલી જ છે. તો આપણે મેપિંગ ક્લિયર કટ ભણી ગયા છીએ નોર્થ ઇસ્ટનું. કે આસામ હોય તો અહીંયા એમ હોય કે અરુણે નાગ જોયો, નાગને હતી મણી અને મજા આવી ગઈ કે વાહ ભાઈ મણીવાળો નાગ દેખાઈ ગયો, મજા આવી ગઈ. તો આસામ છે એને અહીંયા અરુણાચલ પ્રદેશ હોય, અરુણાચલ પ્રદેશથી નીચે નાગાલેન્ડ હોય, નાગાલેન્ડથી નીચે મણિપુર હોય, મણિપુરથી નીચે મિઝોરમ હોય અને અહીંયા એક બેન બેઠા હતા મેઘાલય. આટલું ક્લિયર? હવે આદિવાસી વસ્તી પ્રમાણ અનુસાર વધુનું પ્રમાણ જણાવો. તો હવે આ બધા રાજ્યની વસ્તી થોડી મહારાષ્ટ્ર જેટલી હોવાની. મહારાષ્ટ્રની વસ્તી ધારો કે 8, 8, 9, 9, 10 કરોડ હોય તો એમાંથી 1 કરોડ જેટલા તમને આદિવાસી મિત્રો મળે. તો અહીંયા કઈ એટલી બધી વસ્તી નથી હોવાની. આ વસ્તી તો બહુ ઓછી હોવાની. પણ અહીંયા વસ્તીનું પ્રમાણ છે. એટલે શું? ભલે મહારાષ્ટ્રની જેટલી 1 કરોડની વસ્તી નથી, 1 લાખની વસ્તી છે, એમાં 50,000 આદિવાસી મિત્રો હોય તો વસ્તીનું પ્રમાણ જોરદાર કહેવાય. 50% આદિવાસી મિત્રો કહેવાય. તો ખાસ યાદ રાખજો. તમને અહીંયા એ સેન્સમાં પૂછવા માંગે છે તો અહીંયા ફરીથી મેપનો ઉપયોગ કરવાનો આવશે. જો ધ્યાનથી સમજો. આદિવાસી વસ્તી સૌથી વધુ લક્ષદ્વીપના છે. ક્યાં છે? લક્ષદ્વીપમાં આદિવાસી વસ્તી સૌથી વધુ છે. લક્ષદ્વીપમાં. પણ તમને રાજ્ય આવડવા જોઈએ. આ તો યુનિયન ટેરેટરી છે તો રાજ્યનો ક્રમ કયો થાય જોજો. મિઝોરમ, મિઝોરમ પછી મણિપુર, મિઝોરમ પછી મણિપુર નહીં, નાગાલેન્ડ, મિઝોરમ પછી નાગાલેન્ડ, નાગાલેન્ડ પછી
અરુણાચલ પ્રદેશ, એટલું યાદ રહેશે. મિઝોરમ પછી નાગાલેન્ડ, નાગાલેન્ડ પછી અરુણાચલ પ્રદેશ. પણ આવી રીતના આવશે, ધ્યાનથી સમજજો. આની પછી આ ક્રમ, આની પછી આ ક્રમ, એટલે મેપિંગમાં મણિપુરના કાઢ નાખો એટલે મિઝોરમ પછી નાગાલેન્ડ, નાગાલેન્ડ પછી અરુણાચલ પ્રદેશ. પણ નાગાલેન્ડ ને અરુણાચલ પ્રદેશની વચ્ચે મેઘાલય ગોઠવાઈ ગયું કે બાપુ મને થોડી જગ્યા આપો ને, તો હું વચ્ચે આવી જાઉં. હું તો આ તમે લાઈનમાં છો તો હું એકલી પડું છું, મને જગ્યા આપો ને. તો નાગાલેન્ડ ને અરુણાચલ પ્રદેશ બે ખસી ગયા અને વચ્ચે મેઘાલય ગોઠવાઈ ગયું. અને આમ યાદ રાખો કે નાગ ક્યારે નીકળે? જ્યારે વરસાદ પડે અને જમીન બમીન પહોંચી થશે એટલે નાગ તમને રસ્તામાં બધે દેખાશે. આટલું ક્લિયર? તમારે જે રીતના યાદ રાખવું હોય, પણ હું કહું એમ યાદ રાખો તો તમને બધું મજા આવશે. તો જો લક્ષદ્વીપ પછી મિઝોરમ, મિઝોરમ પછી નાગાલેન્ડ, નાગાલેન્ડ પછી અરુણાચલ પ્રદેશ, પણ વચ્ચે કોણ આવી ગયું? મેઘાલય. અને પછી આવશે અરુણાચલ પ્રદેશ, પછી આવશે અરુણાચલ પ્રદેશ. તો ખાસ યાદ રાખજો, સૌથી વધુ આદિવાસી વસ્તી નહીં, વસ્તીનું પ્રમાણ રાજ્યની દ્રષ્ટિએ લક્ષદ્વીપ, મિઝોરમ કરતા લક્ષદ્વીપ, પણ રાજ્યમાં કોણ? મિઝોરમ, પછી કોણ? નાગાલેન્ડ, પછી કોણ? મેઘાલય, પછી કોણ? અરુણાચલ પ્રદેશ. પણ તમારે આમ યાદ રાખવાનું, મેઘાલયને થોડી વાર સાઈડમાં મૂકો તો લાઈનમાં જ આવશે મિઝોરમ, નાગાલેન્ડ ને અરુણાચલ પ્રદેશ. આમ મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, વચ્ચે મૂકી દીધું મેઘાલય. એટલે શબ્દ શું થઈ ગયો? મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ આદિવાસી વસ્તીનું પ્રમાણ ધરાવતો સાચો ક્રમ આ થાય. આદિવાસી વસ્તી પ્રમાણ ઓછું, આ સવાલ પૂછાઈ ગયો છે ને આ પૂછાઈ ગયો છે. તો ઓછું પૂછ્યું છે ને, તો તમારે જો આમાં આમ યાદ રાખવાનું, ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. આ ભારતનો મેપ જુઓ, આ ભારતનો મેપ જુઓ. આખા ગામને ખબર છે કે અહીંયા ધારો કે હું એમ કહેતો હોય કે આ ઉત્તર પ્રદેશ છે, તો એની સાથે એનો દોસ્તાર હારે જ હોય બિહાર. તો ઉત્તર પ્રદેશ અને બિહાર બંને સાથે છે. ડન છે. પછી તમે નીચે જોતા હશો, નીચે તો તમને એમ ખબર હશે કે આ કેરળ હોય તો એની સામે તામિલનાડુ હોય. ખબર છે ને? કેરળની બાજુમાં કોણ હોય? તામિલનાડુ. તો ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. અહીં અમે યુપી મૂક્યું અને એની સાથે એનો દોસ્તાર બિહાર. તો આમ મૂક્યું, જો યુપી અને બિહાર મેં આમ મૂક્યું, યુપી અને બિહાર મેં આમ મૂક્યું. તો હવે જે ફિલઅપ કરવાના છે ને, આને મેં 1 નંબર કીધો અને આને મેં 3 નંબર કીધો. એટલે હવે તમારે ફિલ કરવાનું છે 2 અને 4 નંબર. તો યુપી અને બિહાર મેં આમ મૂક્યું, તો તામિલનાડુ ને કેરળ હું આમ મૂકીશ, આમ મૂકીશ. એટલે અહીંયા આવશે તામિલનાડુ અને અહીંયા આવશે કેરળ. તો તમે જુઓ તો ખરા, યુપી ને બિહાર બે બાજુ બાજુમાં, તામિલનાડુ ને કેરળ બે બાજુ બાજુમાં. પણ અહીંયા તમે મૂકતા હોય યુપી અને બિહાર, તો તમે અહીંયા મૂકો આમ, પેલા તામિલ મૂકો ને પછી કેરળ મૂકો. તો સૌથી ઓછી આદિવાસી વસ્તી ઉત્તર પ્રદેશમાં છે, ખાલી 0.6%. એટલે કે 100 વ્યક્તિ ઉત્તર પ્રદેશમાં હોય તો પૂરો એક વ્યક્તિ પણ ન ગણો એટલી ત્યાં આદિવાસી વસ્તી જોવા મળે છે. 0.6%, આખા યુપીની 0.6%. આટલું ક્લિયર? એનાથી થોડી વધુ તમને તામિલનાડુમાં આદિવાસી વસ્તી જોવા મળશે, એનાથી થોડી વધુ તમને બિહારમાં જોવા મળશે, એનાથી થોડી વધુ તમે જોશો તો તમને કેરળમાં જોવા મળશે, એનાથી થોડી વધુ તમે જોશો તો ઉત્તરાખંડમાં જોવા મળશે. તો આ સવાલ પણ પૂછાય છે. આવા સવાલ છોડી દેવામાં આવે છે, પણ જો આપણે દિલથી તૈયારી કરીએ અને આપણે તૈયારી પ્રોપર કરી લઈએ તો આપણે અહીં ન જ હોઈએ, આપણે ક્યાંય વાંધો આવે નહીં. આટલું ક્લિયર? તો આદિવાસી વસ્તીનું પ્રમાણ ઓછા પ્રમાણે ક્રમમાં ગોઠવો તો યુપી સૌથી ઓછું, એનાથી થોડું વધુ તામિલનાડુ, એનાથી થોડું વધુ બિહાર, એનાથી થોડું વધુ કેરળ, એનાથી થોડું વધુ ઉત્તરાખંડ. એટલી બાબત મને ખ્યાલ રહેવી જોઈએ. અહીંયા સુધી ક્લિયર બધાને થઈ ગયું? બધાને ક્લિયર થઈ ગયું? ચાલો આગળ વધીએ. ડન છે એટલું? ઓકે. અને અહીંયા તમે જોશો ને તો લક્ષદ્વીપની 94% આસપાસ, 94.8% જેવું હશે, અહીંયા 94.4% જેવું હશે. બરાબર? તો આટલી, એટલે કે ધારો કે મિઝોરમમાં 100 વ્યક્તિ હશે તો એમાંથી 94 વ્યક્તિ આપણા આદિવાસી મિત્રો હશે. તો એટલી વસ્તી ત્યાં ધરાવે છે. અહીંયા મેં કદાચ ડેટા મૂક્યો છે, જુઓ 94.8, 94.4, 86, 68. ક્લિયર? અહીંયા 0.6% જ વસ્તી યુપીની. અને આપણે એ પણ ભણ્યા છે કે આ તો ઓછું, પણ એસટીની વસ્તી જ ન હોય, વસ્તી જ ના હોય 2011 પ્રમાણે. તો પંજાબ, હરિયાણાને કઈ બે કેન્દ્ર શાસિત પ્રદેશ અડે? ચંદીગઢ અને દિલ્હી.
અને નીચે પડી ગયા કોણ? પુંડુચેરી. તો આમાં છે જ નહીં, છે પણ ઓછી ક્યાં? યુપી, તામિલનાડુ, બિહાર, કેરળ ને ઉત્તરાખંડ. અહીંયા સુધી ક્લિયર બધાને? ડન? બધાને ક્લિયર? કારણ કે તમે એટલું તો ખરો કે અહીંયા તમે એમ કહેતા હોય કે પંજાબમાં નથી, હરિયાણામાં નથી, દિલ્હીમાં નથી, તો એની પછી ડાયરેક્ટ યુપી આવે, તેમાં વધુ હોય કે ઓછી હોય? જો અહીંયા સાવ ન હોય તો હવે તમે આમાં આવો તો કદાચ થોડી હોય, એટલે તમારું આવે જવાબ યુપી. આટલું ક્લિયર? ડન બધાને? પછી આવે બિહારમાં ઓછી, આમ આમ ક્રમમાં છે. પંજાબમાં નથી, હરિયાણામાં નથી, દિલ્હીમાં નથી, યુપીમાં થોડી છે, બિહારમાં થોડી છે, ઉત્તરાખંડમાં થોડી છે. આટલું ક્લિયર? એટલા માટે આવે યુપી, બિહાર અને ઉત્તરાખંડ. નીચે આવે તામિલનાડુ અને કેરળ. આટલું ક્લિયર? ઓકે ડન. જનજાતિ કઈ વધુ છે અને કઈ ખતરામાં છે? આ સવાલે તમને આવડવો જોઈએ. જનજાતિ કઈ વધુ છે અને કઈ ખતરામાં છે? આટલું ક્લિયર બધાને? ડન છે? બધાને ક્લિયર છે? હવે 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 ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો, ધ્યાનથી. ઓકે, ગોડ એટલે ભગવાન, ગોડ એટલે ભગવાન. એની પૂજા કરી આપણા ભીલ મિત્રએ. કોને પૂજા કરી? ભીલ મિત્રએ. તો ભગવાને એને થાળ આપ્યો. થાળ એટલે આપણે નથી કહેતા પ્રસાદ, પ્રસાદ. અમે તો થાળ ધર્યો છે, અમે તો થાળ ધર્યો છે, અમને તો પ્રસાદી મળશે. તો આપણે શું કહીએ છીએ? ગોડ એટલે કે ભગવાન. એને ભીલે પૂજા કરી, બરાબર? એને આસ્થા સ્વરૂપે એને પૂજા કરી, તો ભગવાને એને થાળ આપ્યો, પ્રસાદ આપ્યો કે તમ તારે ખાઓ. ગોડ, ભીલ, સંથાલ, ઓરેઓના આ ભારતમાં સૌથી વધુ જોવા મળતી આદિવાસી જાતિ છે. આટલું ક્લિયર? આદિવાસી આપણા જંગલોમાં વસવાટ કરે છે, હજુ પણ એ પ્રાકૃતિક માહોલમાં જીવે છે, હજુ પણ એને માનવીય દૂષણો ઓછા આવ્યા છે, ભૌતિકવાદી અભિગમ ઓછો આવ્યો છે. એટલા માટે આપણે હજુ કહીએ છીએ કે ભગવાન જેવા, બરાબર? તો અહીંયા ગોળ મૂક્યું, એને પૂજે છે ભીલ લોકો, અને ભગવાન એને થાળ આપ્યો, પ્રસાદ આપી. તો સૌથી વધુ ભારતમાં હશે કોઈ પણ જાતિ આદિવાસી તો એ ગોળ જાતિ છે, પછી કોઈ હોય તો એ ભીલ છે, પછી કોઈ હોય તો એ સંથાલ છે, પછી કોઈ હોય તો એ ઓરિયોન છે. 2011ના સેન્સસ પ્રમાણે વાત કરું છું, 2001થી 2011ના ગાળામાં આ ક્રમ જોવા મળ્યો છે કે ભારતમાં જો 100 આદિવાસી મિત્રો હશે, તેમાંથી સૌથી વધુ આદિવાસી મિત્ર આપણા હશે ગોળ જાતિના, પછી હશે એ ભીલ જાતિના હશે, પછી આવશે સંથાલ જાતિના, પછી આવશે ઓરિયોન જાતિના. આટલું ક્લિયર? અને ખતરનાક લેવલે સંખ્યા ઓછી હશે, ખતરનાક લેવલે સૌથી ઓછામાં ઓછી તો તમે ગ્રેટ આંદામાનીઝ, ગ્રેટ આંદામાનીઝ, આંદામાન છે ને, ગ્રેટ આંદામાન, આંદામાન નિકોબાર, એમાં એક જાતિ જોવા મળે છે અને આપણે કહીએ છીએ ગ્રેટ આંદામાનીઝ. એ સૌથી ઓછી, સૌથી ઓછી. આટલું ક્લિયર? એટલે 20-25 લોકો, લાખ નહીં, લોકો બસ માત્ર. એટલે આપણે એને એમ કહેશું ઇન્ડેન્જર્ડ. એટલે કે આવનારા દશકમાં કદાચ આપણી આ આદિવાસી જાતિ કદાચ જોવા પણ ના મળે એવી પોસિબિલિટી થઈ શકે એમ છે. ગ્રેટ આંદામાનીઝ, એનાથી થોડા વધુ સેન્ટેનલ, સેન્ટેનલીઝ, બરાબર? સેન્ટેનલીઝ, બરાબર? એ આંદામાન નિકોબારમાં જોવા મળતી જાતિ છે. સેન્ટેનલ પણ બોલતા હોય, સેન્ટેનલીઝ પણ બોલતા હોય, સેન્ટેનિલીઝ પણ બોલતા હોય. આટલું ક્લિયર? ઓકે. અને એનાથી થોડી વધુ તમે જુઓ તો ઓંગ, ONGE. આટલું ક્લિયર? પણ આ બધી કેવી હશે ખબર છે? 100 વ્યક્તિ થાય ને તોય બસ, 100 વ્યક્તિ થાય ને તોય બસ. એટલે આ બધીને આપણે એન્ડેન્જર્ડ કહીએ છીએ. એટલે કે કદાચ આવનારા સમયમાં જો એની વસ્તીને આપણે વધારી ન શકીએ તો બની શકે કે આવનારા વર્ષોમાં એની વસ્તી સાવ ખતમ થઈ જશે. એટલા માટે એને કહેવાય ઇન્ડેન્જર્ડ સ્પીસીસ થઈ ગઈ છે. એટલે કે હવે એ નાશ થવા આવી ગઈ છે. એટલા જ લોકો એમાં બચ્યા છે, એ જાતિની વિશેષ લાક્ષણિકતાવાળા. અને ભરપૂર આપણે કેવા હોય આદિવાસી મિત્રો, તો એ ગોળ જાતિ, ભીલ જાતિ, સંથાલ અને ઓરિયોન. તમે જોશો તો કદાચ 74 લાખની આસપાસ તમને ગોળ જાતિના લોકો જોવા મળશે. 74 લાખની આસપાસ.
પછી 55 લાખની કે 65 લાખની આસપાસ અહીંયા જોવા મળશે, 45 કે વોટેવર એવી આ જોવા મળશે, 20 લાખની આસપાસ તમને આ જોવા મળશે, બરાબર. તમને જે પણ હોય, મેં પાછળ ડેટા મૂક્યો જ હશે. આટલું ક્લિયર? તો તમને પૂછશે નીચેમાંથી કઈ જાતિ, આદિવાસી જાતિ ભારતમાં સૌથી વધુ જોવા મળે? ગોંડ જાતિ. જાતિની સંખ્યા અનુસાર ક્રમમાં ગોઠવો. ગોંડ જાતિ, ભીલ જાતિ, સંથાલ જાતિ અને ઓરિયોન જાતિ. નીચેમાંથી કઈ આદિવાસી જાતિ સૌથી એન્ડેન્જર્ડમાં આવે છે, એટલે કે સૌથી ઓછી જનસંખ્યા? ગ્રેટ આંદામાનીઝ. એના અનુસાર ક્રમમાં ગોઠવો તો આ સૌથી ઓછું, એનાથી થોડું વધુ, એનાથી થોડું વધુ, પણ 100 વ્યક્તિ કરવા હોય તો એ અઘરા પડશે. આટલું ક્લિયર? તો જો મેં અહીંયા સ્લાઇડ મૂકી છે, 74 લાખ, 55 લાખ, 42 લાખ એટલે 20 લાખ. આપણે અહીંયા કીધું હતું ને કે 20 લાખ, 40 લાખ, 55, 74 જેવું હશે. તો જો 74 લાખ જેટલી ગોંડ જાતિ છે, 55 લાખ જેટલી વસ્તી ભીલ જાતિની છે, સંથાલ જે જાતિ છે એમાં 42 લાખ જેટલી વસ્તી છે, ઓરિયોન જે છે એ 20 લાખ જેટલી છે, અને ગ્રેટ આંદામાનીઝ જે જાતિ છે 29 વ્યક્તિ, સેન્ટેનલીસ બરાબર 80 જેટલી વ્યક્તિ, અને ઓંગ જાતિ 90 જેટલી વસ્તી. નવી જે વસ્તી ગણતરીનો ડેટા આવે એ પ્રમાણે તમે અપડેટ કરતા રહેજો. આટલું ક્લિયર? તો આમાંથી તમને ગમે ત્યારે સવાલ પૂછાશે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને? ડન છે? શું છે આદિવાસી, ગ્રામીણ અને શહેરી? આનો એક ડેટા તમારે યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનો છે જોઈ લો, તમે ધ્યાનથી સમજો કે કુલ 10 કરોડની વસ્તી છે. આદિવાસી મિત્રો કુલ કેટલા છે? 10 કરોડ એસટીની વસ્તી છે 2011માં. આટલું ક્લિયર? 2011માં 10 કરોડ જેટલા આપણા આદિવાસી મિત્રો છે, એમાંથી 9.3 કરોડ આપણા આદિવાસી મિત્રો ગામડામાં વસવાટ કરે છે, અને 1 કરોડ જેટલા આપણા આદિવાસી મિત્રો શહેરમાં વસવાટ કરે છે. તો તમને પૂછશે કે આદિવાસી મિત્રો અથવા તો શેડ્યુલ્ડ ટ્રાઇબ એસટી વસ્તી ગ્રામીણમાં વધુ છે કે શહેરમાં વધુ છે? તો તમારે કહી દેવાનું ગામડામાં. 90% આપણા આદિવાસી મિત્રો ગામડામાં વસવાટ કરે છે, જંગલોમાં વસવાટ કરે છે. શહેરોની ધમધોકાર જે દુનિયા છે એનાથી અલગ, વિલિપ્ત જંગલ, અંતરિયાળ વિસ્તાર, ગામડામાં વસવાટ કરે છે. 1 કરોડ શહેરમાં તો 9 કરોડ ગામડામાં. પણ આ સવાલ તો થોડો તમને આવડી જાય, પણ સવાલની પેટર્ન ધ્યાનથી સમજજો કે 2001 કરતા 2011માં જોવામાં આવ્યું તો ગામડામાં આદિવાસી વસ્તીનો વૃદ્ધિ દર 21% જોવા મળ્યો, અને શહેરમાં આદિવાસી મિત્રોનો વૃદ્ધિ દર 49% જોવા મળ્યો. ફરીથી તમને કહું છું કે 100ની વસ્તી હોય એમાંથી 110 વસ્તી થાય તો 10% જ વધી કહેવાય. પણ વસ્તી 10 હોય, 10ની જ વસ્તી હોય અને એમાંથી 19 થાય, 19 તો 10 એ 100% કહેવાય. તો 9 કેટલા ટકા થાય? 90% થાય. તો એમ કહેવાય 90% વસ્તી વધી. કેટલા ટકા? 90. 100 એ 110 તો 10% વધી. 10 એ 19 થયા એટલે 10 વધ્યા તો 100%. 10 એ 9 વધ્યા એટલે કે 10 હતા ને એમાં 9 એટલે 90% વધારો થયો કહેવાય. તો આને 10% વધ્યા કહેવાય, આને 90% વધ્યા કહેવાય. તો જરૂરી છે કે 10% વધ્યા હોય એની સંખ્યા અને 90% વધ્યું એની સંખ્યા વધુ ઓછી એમ નક્કી ન થાય ભાઈ. આ 10% વધ્યા, આ 90%, તો એમ કહેવાય કે આનો વધારો વધુ છે. પણ હતી કેટલી સંખ્યા? 100 તો 110 જ થાય. આમાં 10માંથી કદાચ 90%ની જગ્યાએ 200% વધશે ને તો એટલી સંખ્યા નહીં થાય. આટલું ક્લિયર? પણ વધારો તો વધારો કહેવાય ને. તો એવી જ રીતના યાદ રાખજો કે તમને આ વસ્તુ બધાને ખબર પડી જશે કે આપણા આદિવાસી મિત્રો ગામડામાં વસવાટ કરે છે, જંગલોમાં, એટલે તમને ખબર પડી જશે કે ગ્રામીણ આદિવાસી કરતા શહેરી આદિવાસીની જનસંખ્યા ઓછી હોય. પણ એટલું યાદ રાખજો ક્યાં વધી રહ્યા છે તીવ્રતાથી? તો શહેરી આદિવાસી વધી રહ્યા છે. હવે ગામડામાંથી એમના આપણા આદિવાસી મિત્રોના જે યુવાનો છે, આપણા મિત્રો, એ હવે શહેરમાં આવશે, રોજગારી કરશે, જીપીએસસીની તૈયારી કરતા હશે, પોતે સરકારી અધિકારી બનવાનો પ્રયત્ન કરતા હશે, મુખ્ય પ્રવાહમાં, મુખ્ય સમાજ રચનામાં એ પોતાનું પણ સ્થાન બનાવવા માટે પ્રયત્ન કરતા હશે. ધીમે ધીમે શહેરો તરફ આવે છે. એટલે ગામડામાં જે વસ્તી
ઊંચા લેવલની છે પણ એમાં વધારાનો દર માપસર છે. જ્યારે શહેરમાં નીચા લેવલની વસ્તી છે માત્ર 1 કરોડ છે પણ તીવ્રતાથી વધતી જાય છે. એટલે લાસ્ટ વસ્તી ગણતરી કરતા 49% જેટલી વસ્તી વૃદ્ધિ દર એમાં જોવા મળ્યો છે. આટલું ક્લિયર? બધાને અહીંયા સુધી ડન થઈ ગયું? ક્લિયર? આદિવાસી સાક્ષરતા વધુ ક્યાં ને ઓછી ક્યાં, તો એટલું યાદ રાખજો, તમે ધ્યાનથી જોજો. આદિવાસી સાક્ષરતા સૌથી વધુ છે મિઝોરમમાં અને સૌથી ઓછી આદિવાસી સાક્ષરતા જોવા મળે છે આંધ્રપ્રદેશમાં. આટલું ક્લિયર? તો આ ડેટા યાદ રાખજો. ન યાદ રહે તો કંઈ વાંધો નહીં, પણ યાદ રહે તો સારું. એટલું ક્લિયર? ઓકે, ડન. તો આજનો લેક્ચર આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. હજુ પણ આપણે આપણા કોર્સમાં આગળ મૂકતા જઈશું. એમાં તમે આવું વાંચ્યું હશે કે આવું તમે જોયું હશે કે શું કહેવાય, નૃ જાતિ કહેવાય, રેશિયલ ગ્રુપ ઓફ ઇન્ડિયા, એટલે કે નૃ જાતિ વંશ ઓફ ભારતનો નૃ જાતિ વંશ. એમાં તમે આવું વાંચ્યું હશે, નિગ્રો છે, નોર્ડિક છે, પ્રોટો ઓસ્ટ્રેલોઇડ છે, મોંગોલોઇડ છે, બરાબર. પછી મેડિટેરેનિયન છે એટલે કે ભૂમધ્ય સાગરીય. જે તમને સવાલ પૂછે નિગ્રો આવ્યા હતા, પછી નોર્ડિક હતા કે નહોતા, આમાં આર્ય પ્રજા કોને કહેવાય, આમાં સિંધુ ખીણની સભ્યતા કોને સ્થાપિત કરી હતી, આ બધા જ સવાલ અપ ટુ ડેટ તમને યાદ રખાઈ દઈશ. કારણ કે આ ટોપિક જે હોય એ જિયોગ્રાફીમાં પણ કોમન છે અને કલ્ચરમાં પણ કોમન છે. એટલે બે દ્રષ્ટિએ, અને કદાચ જિયોગ્રાફી કલ્ચરમાં ન હોય તોય તમને ભારતની જનસંખ્યા જીકેની દ્રષ્ટિએ તો આવડવું જ જોઈએ. તો આપણે આ તબક્કા દર પછી એક જાતિની લાક્ષણિકતા આપણે ભણશું કે ભાઈ ધારો કે ટોડા જાતિ હોય, બરાબર, ટોડા જાતિ, તો ટોડા જાતિ હોય તો એ નીલગિરી પર્વતમાં જોવા મળતી હોય તો એ બહુ લગ્ન વ્યવસ્થામાં માનતા છે, તો તમારે એ બધું જોવું પડશે. પછી કઈ આદિવાસી હશે તો એ માતૃ વ્યવસ્થામાં માને છે. પછી અમુક આદિવાસી જે જનસંખ્યા હશે એમાં લગ્ન પહેલાં પુરુષ અને સ્ત્રી માટે એક વ્યવસ્થા કરવામાં આવશે ઘર જેવું, કે જ્યાં યુવાનો રહેતા હશે અને એમાંથી એકબીજાને જો વાતચીત કરે, જે અત્યારમાં આપણે એમ કહીએ છીએ કે આ તો અમે ફોરવર્ડ થઈ ગયા કે અમે હવે સ્ત્રી પુરુષને ડાયરેક્ટ થોપી નથી દેતા કે આમની સાથે મેરેજ કરવાની, વાતચીત કરવાની અને પછી નક્કી કરવાનું. તો એવું આદિવાસી કલ્ચરમાં વર્ષોથી ચાલુ આવે છે. તો એના વર્ડિંગ પૂછાય છે, યુપીએસસીમાં પૂછાઈ ગયા, જીપીએસસીમાં પૂછશે અને પૂછાતા આવે છે. એ બધી જ વસ્તુ આપણે અપ ટુ ડેટ જોશું. શરત માત્ર એટલી છે કે દિલથી ભણવાનું ને અપ ટુ ડેટ ભણવાનું. ક્લિયર? જય હિન્દ, જય ભારત.